નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ ક્રિએટિવ પાઠશાળા. આજનો વિડીયો દરેક વિદ્યાર્થી, નોકરી શોધતા યુવાનો, બિઝનેસમેન, હાઉસવાઈફ અને દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્ત્વનો છે. ઘણા લોકો કહે છે મારી પાસે મોબાઈલ છે તો પછી કોમ્પ્યુટર શીખવાની શું જરૂર છે. જો તમારા મનમાં પણ આવો પ્રશ્ન હોય તો આજનો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજના વિડીયોમાં હું તમને એવા ઘણા કારણો જણાવીશ કે વિડીયો પૂરો થયા પછી તમે પોતે જ કહેશો હવે તો કોમ્પ્યુટર શીખવું જ પડશે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, આજે બેંક, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, સરકારી કચેરી, ફેક્ટરીઓ, દુકાન, લગભગ દરેક જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ભારત ઝડપથી ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે. યુપીઆઈ પેમેન્ટ, ઓનલાઈન બેન્કિંગ, ડિજીલોકર, જીએસટી, ઓનલાઈન શોપિંગ અને સરકારી સેવાઓ જેવી ઘણી સુવિધાઓ હવે ડિજિટલ બની ગઈ છે. એટલે કોમ્પ્યુટર આવડવું હવે માત્ર એક સ્કિલ નથી, પરંતુ રોજિંદા જીવનનો ભાગ છે. આજે મોટાભાગની પ્રાઇવેટ કંપનીમાં MS વર્ડ, એક્સેલ, ઈમેલ અને ઇન્ટરનેટનું બેઝિક જ્ઞાન જરૂરી ગણાય છે. તો તમને કોમ્પ્યુટરનું જ્ઞાન હશે તો નોકરીની વધુ તકો મળી શકે છે. આજે ChatGPT, માઇક્રોસોફ્ટ, કોપાયલટ, ગૂગલ જેમિની જેવા AI ટૂલ્સ કામ કરવાની રીત બદલી રહ્યા છે. પણ એક વાત યાદ રાખજો, AIનો સાચો લાભ તે જ વ્યક્તિ લઈ શકે છે જેને કોમ્પ્યુટર ચલાવવું અને માહિતી સાથે કામ કરતાં આવડતું હશે. AI તમને રિપ્લેસ નહીં કરી શકે, પરંતુ AIનો ઉપયોગ કરનારી વ્યક્તિ AIનો ઉપયોગ ન કરનાર વ્યક્તિ કરતાં આગળ નીકળી શકે છે. તો મિત્રો, હવે જો તમે કોમ્પ્યુટર સારી રીતે આવડે તો તમે આ ક્ષેત્રોમાં કામ કરી શકો છો. ડેટા એન્ટ્રી, MS ઓફિસ વર્ક, ગ્રાફિક ડિઝાઇનિંગ, વિડીયો એડિટિંગ, ફોટો એડિટિંગ, યુટ્યુબ ક્રિએશન, ફ્રીલાન્સિંગ, ડિજિટલ માર્કેટિંગ, વેબ ડિઝાઇનિંગ, ઓનલાઈન ટેકનિક, AI પ્રોમ્પ્ટ રાઇટિંગ, રિઝ્યુમ અને ડોક્યુમેન્ટ ડિઝાઇન. આવી જ સ્કિલ તમારા માટે અનેક કમાણીના રસ્તા ખોલી શકે છે. જો તમે 30 મિનિટ સોશિયલ મીડિયા પર ઓછો સમય આપો અને એ સમય નવી સ્કિલ શીખવામાં રોકાણ કરો તો થોડા મહિનામાં જ તમને તેનો ફાયદો જોવા મળશે. નાની શરૂઆત લાંબા ગાળાનો મોટો ફેરફાર લાવી શકે છે. ધારો કે 2 મિત્રો છે, બંને સાથે અભ્યાસ કર્યો. એક મિત્રે માત્ર ડિગ્રી મેળવી, બીજા મિત્રએ ડિગ્રી સાથે કોમ્પ્યુટર અને AI સ્કિલ પણ શીખી લીધી. તો આ બંને મિત્રો છે તેમાંથી જે બીજા નંબરનો મિત્ર છે, એટલે કે જેને કોમ્પ્યુટર અને AI સ્કિલ શીખી, તેણે કંપનીની અંદર વહેલા નોકરી મળવાની તક રહેશે. આવી સ્કિલ જો તમે મેળવી લો તો તે તમારો તફાવત અલગ બનાવે છે બીજા કરતાં. તો મિત્રો, કોમ્પ્યુટર શીખવું એટલે માત્ર નોકરી મેળવવાની નહીં, પણ ભવિષ્ય માટે પોતાને તૈયાર કરવાનું છે. જો તમે વિદ્યાર્થી છો, નોકરી શોધી રહ્યા છો, બિઝનેસ કરો છો કે ઘરેથી કામ કરવા માગો છો, તો કોમ્પ્યુટર શીખવાની શરૂઆત આજથી જ કરી લેજો. આજનો એક નાનો નિર્ણય આવતીકાલનું મોટું સફળ ભવિષ્ય બનાવી શકે છે. તો આજે બેંક, હોસ્પિટલો, સ્કૂલો, કોલેજો, રેલવે સ્ટેશન, એરપોર્ટ, સરકારી કચેરી, ફેક્ટરી, દુકાનો, લગભગ દરેક જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ભારત ઝડપથી ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે. યુપીઆઈ પેમેન્ટ, ઓનલાઈન બેન્કિંગ, ડિજિટલ લોકર, જીએસટી, ઓનલાઈન શોપિંગ અને સરકારી સેવાઓ જેવી ઘણી સુવિધાઓ હવે ડિજિટલ બની ગઈ છે. એટલે કોમ્પ્યુટર આવડવું હવે માત્ર એક સ્કિલ નથી, પરંતુ રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે. જોબ માર્કેટ અને ફ્યુચર સ્કિલ. તો મિત્રો, આજે મોટાભાગના પ્રાઇવેટ કંપનીઝ જે છે તેની અંદર MS ઓફિસ, એક્સેલ, ઈમેલ અને ઇન્ટરનેટનું બેઝિક જ્ઞાન જરૂરી ગણાય છે. ભવિષ્યમાં માત્ર ડિગ્રી નહીં, પરંતુ સ્કિલ પણ વધુ મહત્ત્વની રહેવાની છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી આ ચેનલની અંદર તમને કોમ્પ્યુટરને લગતા તમામ વિડીયો, કોમ્પ્યુટર શું છે, કેવી રીતે બન્યું, તેની અંદર શું શું કામ લાગે છે, તેવા દરેક વિડીયો અમે અમારા આ કોમ્પ્યુટર સ્કિલની અંદર અમારા પ્લેલિસ્ટની અંદર તમે જશો તો જોવા મળી જશે. તો મિત્રો, અમારી ચેનલની અંદર જાઓ અને બીજા વિડીયો પણ અવશ્ય જુઓ.